આ પુસ્તકનું નામ જ કેટલું બધું કહી જાય છે. ઉપનિષદનો મતલબ જ છે વૈદિક દર્શનનો સાર, જે અસ્તિત્વના ઊંડામાં ઊંડા રહસ્યોને ખોલે છે. અને 108નો આંકડો એ તો હિન્દુ ધર્મમાં સંપૂર્ણતા અને દિવ્યતાનું પ્રતીક મનાય છે. એટલે કે આ નામ પોતે જ એક સંપૂર્ણ આધ્યાત્મિક યાત્રાનું વચન આપે છે. હવે શીર્ષકનો બીજો ભાગ જુઓ, બ્રહ્મવિદ્યા ખંડ. બ્રહ્મવિદ્યા એટલે શું? પરમ સત્યનું જ્ઞાન. અને ખંડ એટલે એક વિભાગ. એટલે કે એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ પુસ્તક દિવ્ય જ્ઞાનનો પાયો છે, જેના પર આધ્યાત્મિક સમજની આખી ઇમારત બને છે. પણ એક વાત છે, આ ગહન જ્ઞાન કંઈ ખાલી હવામાં નથી. 424 પાનાના પુસ્તકના રૂપમાં એ આપણી પહોંચમાં છે. આ જે બધી વિગતો છે ને, એ આપણને યાદ અપાવે છે કે આ શાશ્વત જ્ઞાનને આપણે હાથમાં લઈ શકીએ છીએ, વાંચી શકીએ છીએ અને આપણા જીવનમાં ઉતારી શકીએ છીએ.